રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નશાના કારોબારીઓ સામે પોલીસે લાલ આંખ કરતા જેતપુર સિટી પોલીસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી પાર પાડી છે. ધોરાજી રોડ પર આવેલી વીરાશક્તિનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી વીરાશક્તિ સોસાયટીના એપાર્ટમેન્ટના બ્લોક નંબર B3માં દરોડો પાડ્યો અને આ દરોડા દરમિયાન મકાન માલિક અરમાન અલ્તાફભાઈ નાઈ, જેની ઉંમર વર્ષ 21ના કબજામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપી અરમાન અલ્તાફભાઈ નાઈ કોઈ રીઢો ગુનેગાર હોય તેમ જણાઈ રહ્યું છે, કારણ કે તેનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો લાંબો છે. તેની સામે અગાઉ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન અને વડિયા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન અને અન્ય ગંભીર કલમો હેઠળ કુલ 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જો કે આ અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ફરી એકવાર નશાના કાળા કારોબારમાં ઝડપાઈ ગયો છે. હાલમાં જેતપુર સિટી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.